તો આ તરફ છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગાજવીજ અને પવન સાથે વરસાદી માહોલ જામ્યો। વરસાદ વરસતાની સાથે જ લોકોને ગરમીમાંથી રાહત મળી, પરંતુ રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રમાણે વરસાદી માહોલ જોવા મળ્યો છે, ઢોકલિયા સહિત ઝાખરપુરા અને સાથે જ માંકનીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। તો બીજી તરફ જબુગામ અને સાથે જ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીલાયક ખાસ કરીને વરસાદ વરસ્યો છે અને ખેતીલાયક વરસાદ થતાની સાથે જ ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા અજય જાની જોડાયા છે। અજય, જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે, કેવા પ્રકારની આગાહી ત્યાંની માટે હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને કેવો માહોલ? જી રવિન, જરૂરથી જણાવીશ કે છોટાઉદેપુર જિલ્લાની અંદર છોટાઉદેપુર તાલુકો અને બોડેલી તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે કઈ ને કઈ કહી શકાય કે જે ઉકળાટભરી ગરમી હતી તેની અંદર નાગરિકોને થોડો ઘણો ઠંડકની લાગણી પસરી રહી છે, પણ જ્યારે કાફી જરૂર હતી વરસાદની તેજ સમયે વરસાદ વરસતા ખેડૂતોમાં કંઈક ને કંઈક જગ્યાએ આનંદની લાગણી છવાઈ રહી છે। પણ છોટાઉદેપુર નગરની અંદર જે ભરાતા શાક માર્કેટની અંદર જે શાકભાજી વેચતા આવનાર વેપારીઓ છે, એટલી સવારથી વરસાદ ચાલુ હતા, તેઓ પણ તેને કઈ જગ્યાએ અટવાયા હતા અને અત્યારે કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો એકાએક વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ બીજી તરફ વાવણી લાયક આ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ।